અમદાવાદમાં આયોજિત ડોક્ટર એવોર્ડ સમારોહમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત અને દેશની મેડિકલ સુવિધાની પ્રશંસા કરતા કહ્યું હતું કે હવે પીએમજેએવાય યોજનાથી નાના લોકોની સારવાર શક્ય બની છે. લોકોમાં નવી હિંમત આવી છે. આ ઉપરાંત મુખ્યપ્રધાને ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં નામ લીધા વગર કહ્યું કે રૂપિયા કમાવા માટે નાના લોકો સાથે એવું ન થવું જોઈએ. આ કાર્યક્રમમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા. ઋષિકેશ પટેલે કહ્યું હતું કે આવતીકાલથી પીએમજેએવાય કાર્ડ યોજના માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાશે. ક્યાંક ને ક્યાંક જે અહીંયા ઉલ્લેખ કર્યો, મારા પરિવારનો ઉલ્લેખ કરવો નથી, પણ એવું ન થવું જોઈએ. કમાયા પછી, પૈસા કમાયા પછી શું કામ ક્યાંય નાની મોટી ખોટી વસ્તુ કરવી જોઈએ. અને એમાં પણ નાના માણસો માટે જે વ્યવસ્થા ઊભી કરી છે સરકારે, અને સરકારે વ્યવસ્થા ઊભી એના માટે જ કરી છે કે નાનો માણસ છે તો નાના માણસની સેવા તમે કેટલા જણની કરો? 2 જણ, 5 જણ, 10 જણ, 50 જણ, 5000 જણ, આટલી મોટી સંખ્યામાં કેવી રીતે થાય? તો તમને તકલીફ ના પડે, સરકારને તકલીફ ના પડે અને પ્રજાજનોનું કામ થાય એવી વ્યવસ્થા, સુંદર વ્યવસ્થા